Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Science 60 YBSc જેનું યુનિટ નંબર 2B વેવ મિકેનિક્સ તરંગ યંત્ર શાસ્ત્ર ડિસ્કસ કરતા હતા. એમાં આજે ડિસ્કસ કરવાનું છે ત્રિપરિમાણીય પેટીમાં કણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ મેક્સિમમ ડિમાન્ડ હતી આ લેક્ચર્સની, બરાબર, કે ત્રિપરિમાણીય પેટીમાં કણ જે પેપરમાં મેક્સિમમ જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પણ થોડો લેન્ધી છે. તો ત્રિપરિમાણીય પેટીમાં કણની વાત કરવામાં આવે તો એ પેટી જે છે તે સમચોરસ પેટી લેવામાં આવે છે. તો ત્રિપરિમાણીય પેટીમાં કણ. તો જનરલી ત્રિપરિમાણીય જે પેટી લેવામાં આવે છે તેની લંબાઈ એટલે કે પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો ક્યુબિક બોક્સ સ્વરૂપે દર્શાવીશું આપણે પેટી, બરાબર, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લગભગ સરખી છે, પરંતુ નામકરણ કરીશું તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ A, B એન્ડ C ફોર્મમાં લઈશું. એમાં રહેલો કણ નું શક્તિ શોધવાની છે. ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણની એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ આ રહેલો જે કણ છે તે ત્રણ દિશા, હવે આ ત્રિપરિમાણીય પેટી ક્યુબિક બોક્સ મેં દોરી દીધું છે, માટે કણ માટે પેટીની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, બરાબર, માટે પેટીની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ અનુક્રમે સ્મોલ a, સ્મોલ b એન્ડ સ્મોલ c લેવામાં આવે છે. એટલે કે એમાં રહેલો જે કણ છે એમાં પેટી જે છે તે તેની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ જનરલી A, B અને C ફોર્મમાં લેવામાં આવે છે. હવે દર્શાવીશ A, B, C ફોર્મમાં, બરાબર. હવે આ દર્શાવું એક્સ એક્સિસ, વાય એક્સિસ આવશે એન્ડ અપ સાઈડ જાય છે તે ઝેડ એક્સિસ. હવે ત્રિપરિમાણીય પેટીમાં રહેલો કણ ત્રણ દિશા એટલે કે કોઈ પણ દિશામાં ગતિ કરી શકશે. એક્સ એક્સિસની દિશામાં, વાય એક્સિસની દિશામાં અને ઝેડ એક્સિસની દિશામાં. તો રહેલું કણ છે તે સપોઝ ગતિ કરે છે આમ, બરાબર. તો ત્રિપરિમાણીય પેટીમાં રહેલો કણ ત્રણેય દિશામાં ગતિ કરે છે, એમ મેં પોઈન્ટ લખી શકું. તો ત્રિપરિમાણીય પેટીમાં રહેલ કણ, ત્રણેય દિશા મીન્સ એક્સ એક્સિસ, વાય અને ઝેડ અક્ષ ની દિશામાં ગતિ કરે છે. તો જ્યારે પણ કણ ત્રણેય દિશામાં ગતિ કરતો હોય તો એના માટે શ્રોડિંજર ઇક્વેશન લાગુ પાડવામાં આવે. તો કઈ રીતના થાય છે તો લખીએ છીએ, બટ એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જનરલી A, B અને C ફોર્મમાં લેવામાં આવે છે, બરાબર. તો લંબાઈ સપોઝ અહીંથી આટલી આ પેટીમાં રહેલો કણ જે છે તેની લંબાઈ A, બરાબર, પહોળાઈ B, અહીંથી આટલી પહોળાઈ B એન્ડ ઊંચાઈ C. આ રીતના દર્શાવવામાં આવશે A, B અને C. હવે ત્રિપરિમાણીય પેટીમાં રહેલો કણ જે છે તે જ્યારે પણ પેટીમાં હોય, કણ જ્યારે પેટીમાં હોય ત્યારે તેની સ્થિતિ શક્તિનું મૂલ્ય કેવું હોય છે? 0 હોય છે. પરંતુ કણ જ્યારે પેટીની બહાર હોય તે વખતે સ્થિતિ શક્તિનું મૂલ્ય કેવું હોય છે? ઇનફાઇનાઇટ હોય છે, એટલે કે અનંત હોય છે. તો મેં એક પોઈન્ટ લખી શકું કે કણ બાય થોડુંક અપસાઇડથી લખી દો તો સ્પેસ બચે, કારણ કે ક્વેશ્ચન થોડોક લેન્થી છે.
कण જ્યારે પેટીમાં હોય ત્યારે તેની સ્થિતિ શક્તિ E સ્થિતિ શક્તિ E વડે દર્શાવવામાં નહીં આવે, કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. સ્થિતિ શક્તિ V નું મૂલ્ય 0 હોય છે, 0 હોય અને પેટીની બહાર હોય તો બહાર સ્થિતિ શક્તિ V નું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર. તો જ્યારે પણ કણ પેટીમાં હોય ત્યારે સ્થિતિ શક્તિનું મૂલ્ય કેવું હોય છે? 0 હોય છે અને પેટીની બહાર હોય છે ત્યારે સ્થિતિ શક્તિનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે. અને પેટીમાં રહેલા કણ નું તરંગ વિધેય જો psi હોય જે x y અને z ત્રણ દિશામાં ગતિ કરે છે, ત્રણ અક્ષની દિશામાં શું કરે? ગતિ કરે. તો તે વખતેનું શ્રોડિંજર એક સમીકરણ કઈ રીતના ડિફાઇન થશે તે લખું છું મેં. બરાબર. તો પેટીમાં રહેલા કણ ત્રણેય દિશામાં ગતિ કરે છે જેનું તરંગ વિધેય psi હોય તો શ્રોડિંજર સમીકરણની વાત કરવામાં આવે તો શ્રોડિંજર સમીકરણ ત્રણ દિશામાં જ્યારે કોઈ પણ કણ ગતિ કરતો હોય તો તેના માટે શ્રોડિંજર ઇક્વેશન લખવામાં આવે છે del square psi વિધેય psi છે, x દિશામાં ગતિ કરે તો del square psi upon del x સ્ક્વેર ફોર્મમાં છે. del square psi into del y square, del square psi into del z square plus 8 pi square m upon s square e minus v into psi equal to 0. પરંતુ પેટીમાં રહેલો કણ માટે સ્થિતિ શક્તિનું મૂલ્ય V નું મૂલ્ય સ્થિતિ શક્તિનું મૂલ્ય કેવું થાય છે? 0. તો મેં આ ઇક્વેશન ડાયરેક્ટલી આ કણ માટે દર્શાવું છું એટલા માટે મેં સ્થિતિ શક્તિનું મૂલ્ય 0 લઉં છું. એટલા માટે મેં ઇક્વેશન કંઈક આ રીતે લખીશ E into psi equal to 0. રીઝન સ્થિતિ શક્તિ V નું મૂલ્ય કેવું છે? 0. નહીં તો E minus V into psi એવું કંઈક આવશે. હવે તરંગ વિધેય, આપણું જે તરંગ વિધેય છે કોણ માટેનું તરંગ વિધેય છે જે ત્રણ x અક્ષિસ y અક્ષિસ એટલે કે એમાં રહેલા ત્રણ ચલ છે, x દિશામાં ગતિ કરી શકે, y અને z. તેથી વિધેયને કંઈક જુદી રીતે દર્શાવવામાં આવે તો વિધેય દર્શાવવામાં આવે તો પેટીમાં રહેલ કણ જે ત્રણ ચલ ધરાવે, x y અને z એમ ત્રણ ચલ ધરાવે છે, તેથી તેનું વિધેય દર્શાવવામાં આવે તો psi x y z ફોર્મમાં દર્શાવવામાં આવે. પેટીમાં રહેલા કણ માટેનું વિધેય x y અને z ત્રણ ચલ ધરાવે છે તો મારે દર્શાવવું હોય તો થશે શું? x એક ચલ x સ્મોલ x ફોર્મમાં x દિશામાં ગતિ કરે, y બીજો ચલ અને ત્રીજો z ઇન્ટુ z ત્રણ થશે. આ ઇક્વેશન નંબર 1 કહું, આ ભાઈને ઇક્વેશન નંબર 2 કહું. બરાબર. હવે psi ની જે વેલ્યુ છે ઇક્વેશન નંબર 2 ની વેલ્યુ રોમનમાં નથી લખું,
ઇક્વેશન નંબર 2 ની વેલ્યુ જે છે તો સમીકરણ 1 માં પુટ કરવામાં આવે તો અહીંયા sin ની જગ્યાએ મારે પુટ કરવું પડશે x * x y * y * z * z એટલે કે ત્રણ દિશામાં ગતિ કરે છે ભાઈ એટલા માટે તો એના માટે મારે પુટ કરવા હોય વેલ્યુ તો થશે કેવી રીતે સો ધેટ અહીંયા ચલ કયો છે પહેલામાં x છે તો x તો sin ની જગ્યાએ મેં x પુટ કરી શકીશ કેમ કે ચલ છે બટ y into y આ તો અચળ પદ થશે into z આ બી અચળ પદ તો del square sin ની જગ્યાએ તો x into x જ આવશે કેમ કે ત્રણ ચલ છે બરાબર તો અહીંયાથી પુટ કરું મેં del square x into small x upon del x square પ્લસ બીજું પદ અહીંયા ચલ કોણ છે y તો y પુટ કરીશ અહીંયા બરાબર વિકલનમાં તો બે પદ અચળ રહેશે x into x અચળ into y એ બી અચળ into del સોરી y નહીં આવે ને અચળ y તો છે જ તો z અચળ આવશે z into z અચળ into del y into y upon del y square પ્લસ અહીંયા બે અચળ પદ હશે બે અચળ પદ રહેશે એક સેકન્ડ બધું રબ કરી દો ફરીથી લખું મેં રીઝન એક જ છે કે સ્પેસ થોડી સ્પેસ ઓછી યુઝ કરીને લખું વેટ તો વેલ્યુ કશું છે નહીં sin ની વેલ્યુ x y અને z વાળી જે વેલ્યુઓ છે તે ઇક્વેશન નંબર 1 માં પુટ કરવાની છે તો ઇક્વેશન 1 માં મેં પુટ કરીશ તો થશે શું તેની વાત કરીએ તો થશે શું ઇક્વેશન 1 માં પુટ કરીશ તો પહેલા બે x આ બે અચળ રહેશે y into z અચળ into del square sin ની જગ્યાએ x into x upon del x square બીજું પદ y વાળું ચલ છે તો બાકીના બે x into x અચળ into y તો ચલ છે ભાઈ બીજા પદમાં તો y ચલ છે તો થશે શું z into z અચળ પદમાં આવશે તો del square capital Y into y upon del y square ત્રીજું પદ z ચલ છે તો શું થશે x into x અચળ y into y અચળ આ સાઈડે લખીશ ડાઉન સાઈડેથી શું થશે del square z into z upon del z square પ્લસ e તો એઝ ઇટ ઇઝ શક્તિ છે અને sin ની જગ્યાએ મેં પુટ કરીશું sin x y z ત્રણે ત્રણ આવશે x into x y into y into z into z તો ઇક્વેશન નંબર 3 હવે સમીકરણ નંબર 3 ને x y into z ત્રણે ત્રણ વડે ભાગવામાં આવે તો થશે શું તેની વાત અને પછીથી અલગીકરણ કરવામાં આવે તો એના પરથી આપણે શક્તિનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરીશું એના આધારે આપણે શક્તિનું ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કદ ની સમશક્તિત્વ ડીજનરેસી શોધવાની છે બરાબર તો એ શોધવાનું છે સિમ્પલ છે ત્રિપરિમાણીય પેટીમાં કદ જેમાં પેટીની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ અનુક્રમે ABC અને આ ત્રણે ત્રણ ABC લંબાઈ લગભગ સરખી છે બટ આપણે ABC જ પુટ કરીશું જે પ્રમાણે બુકમાં આપ્યું છે એ પ્રમાણે બરાબર હવે કરવાનું શું છે તે સમીકરણ નંબર 3 જે છે તે સમીકરણ નંબર 3 ને ત્રણ ચલ વડે ભાગવાના છે A B and C ત્રણ ચલ વડે ભાગવામાં આવે તો અને ત્યારબાદ ભાગીને અલગીકરણ કરવાનું છે તો આપણને ઇક્વેશન ટોટલ ત્રણ ઇક્વેશન મળશે કેમ કે અલગીકરણ કરશું તો ત્રણ ઇક્વેશન મળશે કઈ રીતના મળશે તે આમાં એક પોઈન્ટ મિસ રહી ગયો છે શું રહી ગયું છે તે જોઈ લો ડાયરેક્ટલી મેં એનર્જી પુટ કરી દીધી 8π²m બાકી રહી ગયું છે તો પુટ કરીશ પછીથી જઈશું આગળ બરાબર તો હવે નાની મિસ્ટેકો કરતા નહીં અહીંયા આ જે છે તે પદમાં z વાળું પદ મૂક્યું મેં ત્યારબાદ
મિસિંગ રહી ગયું પદ 8π²m/s², એ તો રહી ગયું, તો અભી મિસ્ટેક ના થાય એક્ઝામમાં, બરાબર. તો 8π²m/s² into શક્તિ E as it is and psi equal to x into x, y and z, બરાબર. ઇક્વેશન નંબર 3. તો સમીકરણ 3 ને x, y અને z આ ત્રણ ચલ વડે ભાગવામાં આવે. સમીકરણ 3 ને x, y and z વડે ભાગતા, તો આપણે ભાગીશું તો આપણને કંઈક ફાઇનલ ઇક્વેશન કંઈક મળશે. તે કેવું છે દેખાય છે xx. તો આ બે તો કેન્સલ આઉટ થઈ જશે. પહેલું પદ તો સો દેટ આપણને પદ મળશે 1/x into x, કારણ કે એ જ પદ નથી. ડિવાઈડ કરીશું તો આના છેદમાં 3 પદ મૂકવું, xx y into zz. તો આ બે તો y and zz કેન્સલ આઉટ, તો આ બાકી રહેશે. તો ઇક્વેશન થશે કેવું, del સ્ક્વેર x into del x સ્ક્વેર પ્લસ 1/y બીજું પદ જેમાં y જ મિસિંગ છે, x અને z છે તો બંને કેન્સલ, તો del સ્ક્વેર y into y/del y સ્ક્વેર. ત્રીજું પદ del સ્ક્વેર, સોરી z પદ મિસિંગ છે દેખાય છે. ત્રીજું પદ x અને y છે તો z, તો 1/z into del સ્ક્વેર z and del z સ્ક્વેર પ્લસ 8π²m/s² e and અહીંયા x y z છે તો એના બરાબર ઇક્વલ ટુ 0 હશે ભાઈ. તો આ તો કેન્સલ આઉટ, e ઇક્વલ ટુ 0. હવે ત્રણ પદોનું અલગીકરણ કરવામાં આવે, એટલે કે ઇક્વેશન નંબર અને મેં 4 કહું એમાંથી રહેલા ત્રણ પદોનું અલગીકરણ કરવામાં આવે. ત્રણ પદ એટલે કે x દિશામાં ગતિ કરતો જે કણ છે કે કેટલો ગતિ કરે છે એની એનર્જી ફાઇન્ડ આઉટ કરવામાં આવે. y દિશામાં કેટલો ગતિ કરે છે અને z દિશામાં. તો કરવાનું છે શું તે, તો એકદમ સિમ્પલ વસ્તુ છે. x દિશામાં ગતિ કરતો હોય તો ખાલી ફોકસ કરશો x યામ પર, તો 1/x into x into del x પણ del x સ્ક્વેર પ્લસ 8π² ડાયરેક્ટલી આ પદ m/s² ઇન્ટુ e of x. શક્તિ ફાઇન્ડ આઉટ કરવાની છે x દિશામાં ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર મેં એને કહીશ 4a. ખબર પડે, એકદમ સિમ્પલ વસ્તુ છે. એ જ રીતે y આમ અલગ કરીશ તો y આમને અલગીકરણ કરવામાં, આ ઇક્વેશનમાંથી અલગીકરણ કરીને ત્રણ ઇક્વેશન મળશે, x યામનું, y યામનું ને z યામનું. તો y યામ લઈશ તો del y into del y સ્ક્વેર પ્લસ 8π²m into h સ્ક્વેર into e of y equal to 0. ઇક્વેશન નંબર 4b થશે. એન્ડ લાસ્ટ વન કયું થશે, z યામ વાળું. તો z યામ લખીશ મેં તો થશે શું, ઇક્વેશન નંબર 4c થશે. તો z દેખાય છે આ જ એન્ડ પ્લસ, સોરી બાકી રહ્યું del z upon del z સ્ક્વેર પ્લસ 8π²m upon s સ્ક્વેર into e of z equal to 0. ઇક્વેશન નંબર 4c. ત્રણ ઇક્વેશન મળ્યા. હવે આમાંથી કરીશું અને રીઅરેન્જ કરીશું અને એમાં એનર્જીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો સિમ્પલી રીઅરેન્જ કરીશું શું, આ પદ જે છે પોઝિટિવ વાળું તો ઇક્વલ ટુ ની આમ લાવીશું, બરાબર. ઇક્વલ ટુ ની આમ લાવીશું ને સૂત્રનો કરતા એનર્જી નહીં કરવામાં આવે, સૂત્રનો કરતા એનર્જી નહીં કરવામાં આવે તો શું થાય છે તેની વાત કરીએ. તો સાઈડ પર વાળું રબ કરી દઉં. શ્રોડિંજર ઇક્વેશન જ કર્યું છે x y z આમો માટે. તો થશે વેટ
આપણે સૂત્ર ન કરતા, કારણ કે એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે, તો એનર્જી ફાઇન્ડ કરીશું. તો સૂત્ર ન કરતા આપણે ઈ ને કરીશું, EX, EY અને EZ ફાઇન્ડ આઉટ કરીશું. તો મેં પહેલું એક્સપ્લેન કરીશ. ઇક્વેશન નંબર 4 એ લઈ એમાં રીઅરેન્જમેન્ટ કરી, ફેર ગોઠવણ કરી ને શક્તિ એનર્જી ઈ ને સૂત્રનો કરતા કરવાનો છે. બરાબર. વેટ તો થશે, તો સમીકરણ 4A 4B અને 4C માં ફેર ગોઠવણી કરતા, ફેર ગોઠવણી કરતા, ઓકે. ફેર ગોઠવણી કરીને આપણે સૂત્ર ન કરતા, અહીંયા સિમ્પલ છે. ઇક્વેશન કંઈક આવું છે આપણા જોડે. ઇક્વેશન કંઈક કેવું લખું છું, વેટ. 1/x into x into del સ્ક્વેર, સોરી, બરાબર, del સ્ક્વેર x into del x સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર m. હવે આને ઇક્વલ ટુ ને આમ લઈ જઈશ તો મેં માઇનસ લખી શકું. શું લખી શકાય? માઇનસ 8 સ્ક્વેર m into s સ્ક્વેર into e of x. હવે સૂત્ર ન કરતા મારે ex ને કરવો છે, તો સો દેટ થઈ શકે એવું કે ex ઇક્વલ ટુ શું થશે? માઇનસ s સ્ક્વેર અપન આ સાઈડે જશે તો 8x સ્ક્વેર અપન 8 સ્ક્વેર m ઇન્ટુ 1/x into x into del x into del x સ્ક્વેર. અરે એટલું થશે. તો ઇક્વેશન નંબર આને કહીશ મેં 5A. 4A હતું તો ઇક્વેશન નંબર 5A કહી દઈશ. એ જ રીતે સૂત્ર ન કરતા મારે શક્તિ ફાઇન્ડ આઉટ કરવી હોય, શક્તિ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય, તો બીજું વિધેય આપણું EY છે, તો EY ની એનર્જી મેં ડાયરેક્ટલી પુટ કરું, કોઈ પ્રશ્ન નહીં. પહેલા પ્રમાણે સિમ્બલ છે, આ રીતે કરીને ત્રણની એનર્જી ફાઇન્ડ થઈ શકે. તો EY માટે થશે શું? માઇનસ s સ્ક્વેર અપન 8 સ્ક્વેર m ઇન્ટુ 1/y into y del square y and del y square. Equation number 5B. બરાબર. એન્ડ લાસ્ટ વન થશે તેની વાત. લાસ્ટ વન ની વાત કરવામાં આવે તો EZ ની વાત કરવા, તો EZ બી સિમ્પલી આ જ પ્રકારે થશે. માઇનસ s સ્ક્વેર અપન 8 સ્ક્વેર m into 1/z into z into del square z into z upon del z square. ઇક્વેશન નંબર 5C. આ ત્રણ જે ઇક્વેશન છે એ ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટેના ઇક્વેશન છે. બરાબર. એન્ડ હવે જ્યારે ત્રિપરિમાણીય પેટીમાં રહેલા ઇક્વેશન 5A 5B અને 5C જે છે એને પેટીમાં જ્યારે ગતિ કરે તે વખતે એના યામ નિશ્ચિત હોય છે. યામ એટલે કે એના એરિયા નિશ્ચિત હોય છે. તે વખતે સ્થિતિ શક્તિનું મૂલ્ય કેવું થાય છે? 0 થાય છે. તો કઈ રીતના થાય છે તે જોઈએ. એટલે કે પેટીમાં રહેલો જે કણ જે છે તે કેટલા વિસ્તારમાં ગતિ કરે તેની વાત છે. તો સપોઝ પેટી દોરી દઉં, ચાલો કોઈ પ્રોબ્લેમ નહીં. તો કહી શકાય એવું કે આ જે ઇક્વેશન નંબર 4A
4b વેટ સમીકરણ નંબર 5a 5b અને 5c જે ત્રિપરિમાણીય પેટીમાં રહેલ કણ માટેના શક્તિ ના સમીકરણ છે જે લિમિટ જેની લિમિટ જોવામાં આવે તો જ્યારે પેટીમાં કણ હોય, સપોઝ આ પેટી દોરું છું, નાની દોરું છું, સપોઝ પેટી હોય તો પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નિશ્ચિત હતી, એ બી અને સી બરાબર. લંબાઈ, પહોળાઈ એન્ડ ઊંચાઈ નિશ્ચિત હતી. આ એક્સ દિશા, વાય દિશા એન્ડ અપસાઇડની ઝેડ દિશા. તો એની લંબાઈ અહીંયા પેટીની લંબાઈ એ, પહોળાઈ બી એન્ડ સી આ હતી. તો લિમિટ અહીંયાનો પોઈન્ટ જે છે 0, સેન્ટર પોઈન્ટ 0 હતું. તો x ની લિમિટ જો x યામની લિમિટ x ઇક્વલ ટુ 0 ટુ x ઇક્વલ ટુ a જેટલી લિમિટ હોય તે વખતે એનો x યામ જે છે, આપણે જે તરંગ વિધેય જે લીધું હતું એનો x યામ x હતું તેનું x યામ 0 થાય છે, કારણ કે સીધી શક્તિ 0 છે. એ જ પ્રમાણે લિમિટ જ્યારે y યામની લિમિટ 0 ટુ y યામની લિમિટ b જેટલી હોય તો y યામ જે તો ઇક્વેશન નંબર 2 ની વાત છે, એમાં y યામ જે છે એની વેલ્યુ 0 થાય. અને z ની લિમિટ 0 ટુ c હોય તો z યામ 0 ટુ c, તો z યામ એની વેલ્યુ પણ 0 થાય છે. અને ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટેનું જે તરંગ વિધેયો જે છે તે કંઈક આ રીતે લખાય છે, કારણ કે આપણે સમીકરણ 2 માં x યામ, y યામ અને z યામ સ્વરૂપે દર્શાવ્યા હતા, પણ x યામ, y યામ અને z યામમાં કયા પ્રમાણે ગતિ કરે છે તેની વાત કરવામાં આવે તો ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ નું તરંગ વિધેય બરાબર. તો તરંગ વિધેય સાઈ જે છે તેને x યામમાં કઈ રીતના ગતિ કરે છે, y યામમાં કઈ રીતના ગતિ કરે છે અને z યામમાં કઈ રીતના ગતિ કરે છે તે દર્શાવવામાં આવે. તો x યામ જે છે તો x યામમાં ગતિ કરે છે તે ભાઈને દર્શાવવામાં આવે તો √2/a sin n pi x/a, એટલે કે x યામમાં ગતિ કરે છે તો આને x વડે દર્શાવીશ, pi/a into x આ રીતના દર્શાવવામાં આવે છે. એ જ રીતે y યામમાં એ જ દર્શાવ્યું છે, કારણ કે a, b અને c ની વેલ્યુ, લંબાઈ, પહોળાઈ, કારણ કે આપણે જે લીધું છે એ સમચોરસ બોક્સ લીધું છે. સમચોરસ બોક્સ હોય તો એની લંબાઈ પણ સરખી હોય, ઊંચાઈ પણ સરખી હોય અને પહોળાઈ પણ સરખી હોય. તો y યામ દર્શાવવામાં આવે તો √2/a બરાબર into sin y યામની વાત છે n pi/a ની જગ્યાએ અહીંયા મેં d દર્શાવીશ into y યામ. એન્ડ લાસ્ટ વન z યામ દેખાશે, થોડું આ સાઈડથી લખીશ એટલે આવી જશે. તો z યામ દર્શાવવાનો હશે તો z યામની વેલ્યુ થશે કંઈક આ રીતના આવી જશે z યામ બરાબર. તો z યામ વેટ ઓકે, તો √2/a into sin nz pi/a
સી ઇન્ટુ ઝેડ એમ. સમીકરણ નંબર કયો તો 5 છે, તો અને સમીકરણ નંબર 6 કીધું, અને આ સમીકરણ નંબર 7, 8 અને 9. હવે સમીકરણ નંબર 7, 8 અને 9 ની વેલ્યુ સમીકરણ નંબર 2 માં મૂકવામાં આવે. સમીકરણ 2 કંઈક આવું હતું, તરંગ વિધેય સાઈ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ યામો હતા, એક્સ યામ, વાય યામ અને ઝેડ ત્રણ દિશામાં ગતિ કરે તો એક્સ ઇન્ટુ એક્સ, વાય ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ ઇન્ટુ ઝેડ. તો આ ત્રણ વેલ્યુ પુટ કરવાની છે. આમાં ત્રણમાં એક પદ કોમન છે 2a, બરાબર, અને બધા મલ્ટીપ્લિકેશનમાં છે, તો મેં બધાની વેલ્યુ પુટ કરીશ તો આપણને એક ઇક્વેશન મળશે, બરાબર. કેમ કે આખું જે ઇક્વેશન જે છે આપણું તેમાં વેલ્યુ પુટ કરીશું તો આપણને સાઈનું ઇક્વેશન એટલે કે ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ માટેનું સમીકરણ મળશે, અને એના પરથી આપણે એનર્જી ફાઇન્ડ આઉટ કરીશું. કઈ રીતના એનર્જી મળશે તે એનો ઉકેલ ફાઇન્ડ કરીશું પહેલા, બરાબર. તો ઉકેલ સમીકરણની 7, 8 અને 9 ની વેલ્યુ ની કિંમત સમીકરણ પોઈન્ટ લખું. સમીકરણ 7, 8 અને 9 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, સમીકરણ નંબર 2 માં મૂકતા. ઓકે, તો એકદમ સિમ્પલ છે. સમીકરણ 2 આ રહ્યું, આ લખ્યું છે ને, તો સિમ્પલી છે ત્રણ વિધેયનો ગુણાકાર છે, તો તેમાં 2a કોમન છે, તો સાઇન ઓફ એક્સ, વાય એન્ડ ઝેડ ત્રણ વિધેય ત્રણ દિશામાં ગતિ કરે છે તરંગ, તો ત્રણ દિશામાં ગતિ કરતું હોય તો ત્રણ દિશા દર્શાવવી જરૂરી છે. એન્ડ ત્રણનું મલ્ટીપ્લિકેશન 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, 2 4 2 8, તો સ્ક્વેર રૂટ ઓફ 8 a ઇન્ટુ a એટલે કે a ક્યુબ થશે. પછી તો કોમન છે પહેલું પદ સાઇન nx ઇન્ટુ પાઈ બાય a ઇન્ટુ x, બરાબર. બીજું પદ તો સેમ y વાળું પદ આવશે, કોમન છે સાઇન ny પાઈ બાય b ઇન્ટુ y પદ, પ્લસ નથી, મલ્ટીપ્લિકેશનમાં જ છે, તો ત્રીજું પદ સાઇન nz પાઈ બાય c ઇન્ટુ z પદ, બરાબર. તો આ ઇક્વેશન નંબર મેં આપીશ 10. તો સમીકરણ 10 જે છે તે સમીકરણ 10 જે છે તે ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ માટેનું સમીકરણ છે, અને આ સમીકરણ એટલે કે તરંગ વિધેય છે, અને આ વિધેય જે છે તે નોર્મલાઇઝ વેવ ફંક્શન છે. શું છે? નોર્મલાઇઝ વેવ ફંક્શન છે, એટલે કે તરંગ વિધેય જે છે નોર્મલાઇઝ છે, એટલે કે નોર્મલાઇઝ માટેની શરત છે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ડીટાઉ ઇક્વલ ટુ 0, જેને ફોલો કરે છે. તો સમીકરણ 10 એ ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ માટેનું તરંગ વિધેય છે, જે સમાનીકૃત છે અથવા જે સમાનીકૃત છે અને સમાનીકૃત વિધેય છે એમ કહી શકાય. અને જેનો ઉકેલ મેળવવામાં આવે એટલે કે એની એનર્જી ફાઇન્ડ આઉટ કરવામાં આવે, તો એનર્જી કંઈક મળે છે ભાઈની એનર્જી, તો Ex પ્રથમ વિધેય Ex આપણે એનર્જીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, તો એનર્જી ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તો ભાઈની એનર્જી મળે છે n²
એને એક્સના ફોર્મમાં છે અપન 8 પાઈ સ્ક્વેર 8 પાઈ સ્ક્વેર નહીં 8m a સ્ક્વેર એક્સ વિધેયની વેલ્યુ આવી મળે છે, વાય વિધેયની વેલ્યુ એનર્જી મળે છે તે n સ્ક્વેર y અપન s સ્ક્વેર 8m b સ્ક્વેર લંબાઈ b જેટલી છે એન્ડ z વિધેયની એનર્જી મેં અહીંયા ડાઉન સાઈડ લખું તો Ez તો n સ્ક્વેર આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. થોડું અપસાઇડેથી લખું, કોઈ પ્રોબ્લેમ નહીં. તો z વિધેયની એનર્જી કરવાની થાય તો Ez અહીંયા લખી દઉં ને, આવી જશે Ez ઇક્વલ ટુ n સ્ક્વેર y ની જગ્યાએ z s સ્ક્વેર 8mc સ્ક્વેર. બરાબર. આ ઇક્વેશનને મેં ઇક્વેશન નંબર 11 કહીશ, 11મું સમીકરણ. હવે ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણની શક્તિ માટેનું સૂત્ર હોય તો E ટોટલ કરવામાં આવે તો 3 એક્સયામ વ્યાયામ અને ઝેડયામ 3 નો સરવાળો કરવામાં આવે છે. 3 નો સરવાળો કરીશ અને ફાઇનલ ઇક્વેશન મળશે આપણને, જે ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટેનું સમીકરણ છે. તો સિમ્પલ છે ભાઈ, તરંગ વિધેય યાદ રાખવાના છે. પહેલા જે ફાઇન્ડ કર્યું તો ખાલી એક્સ વાય અને ઝેડ દિશા 3 દિશામાં ગતિ કરે છે એના પરથી એનર્જી ફાઇન્ડ આઉટ કરી અને એ ઇક્વેશન માં પછીથી તરંગ વિધેય મૂકવામાં આવે છે. બરાબર, સાઈની વેલ્યુ નહીં તો સાઈને એક્સ વાય અને ઝેડ 3 દિશામાં ગતિ કરે છે એટલું જ કીધું હતું પહેલા, અને એક્સ વાય છે અને ઝેડ વડે સાઈની વેલ્યુ એપ્લાય કરી, પછી ભાગ્યા, પછી અલગીકરણ કર્યું અને એનર્જી ફાઇન્ડ આઉટ કરી, પછી લિમિટ મૂકી, લિમિટ પછી જે વિધેય હતી તેની વેલ્યુ પુટ કરી, સ્ક્વેર રૂટ 2/a સાઇન n પાઈ એક્સ વિધેય માટે અપન a ના ફોર્મમાં, y હોય તો y ના ફોર્મમાં અને z હોય તો z ના ફોર્મમાં. તો આનું સાદું રૂપ આપવામાં આવે એટલે કે આની એનર્જી ફાઇન્ડ આઉટ કરવામાં ડાયરેક્ટ જ પુટ કરવાનું છે ભાઈ. બરાબર છે, કોઈ કેલ્ક્યુલેશન નહીં કરવાની, ડાયરેક્ટલી. તો આની શક્તિ મળે છે તો ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણની શક્તિનું સૂત્ર, ત્રિપરિમાણીય પેટીમાં રહેલ કણ 3 દિશામાં ગતિ કરે છે એટલા માટે 3 નો સરવાળો કરવામાં આવે છે. રહેલ કણ ની કુલ શક્તિ જેને E ટોટલ વડે દર્શાવવામાં આવશે, E ટોટલ કહેવામાં આવશે, ઇક્વલ ટુ E ઓફ x પ્લસ E ઓફ y પ્લસ E ઓફ z. તો ત્રણ ઇક્વેશનમાં કોમન શું છે? h સ્ક્વેર અપન 8m એ તો કોમન છે. બરાબર, તો સિમ્પલી મેં કોમન કાઢી લઈશ કે મૂકી દઉં વેલ્યુ, પહેલા વેલ્યુ પછીથી મૂકીશ, કોમન જ કાઢું. h કોમન છે, s સ્ક્વેર 8 બી કોમન છે, m બી કોમન છે, બધામાં સેમ જ છે. તો h સ્ક્વેર અપન 8m બાકી રહ્યું તે વેલ્યુ પુટ કરું તો nx સ્ક્વેર અપન a સ્ક્વેર એન્ડ y સ્ક્વેર अपन b स्क्वायर અને nz સ્ક્વેર अपन c સ્ક્વેર. આ ઇક્વેશન નંબર મેં 12 કહીશ, 11 હતું. હવે ત્રિપરિમાણીય પેટી જે લીધી છે તે સમચોરસ પેટી છે. સમચોરસ પેટી હોવાના કારણે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ c છે. એના માટે મેં એક જ ચલ વાપરીશ, a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ c. તો કોઈની એક જ ચલ એટલે કે a તરીકે યુઝ કરીશ. તો ત્રિપરિમાણીય જે પેટી છે, ત્રિપરિમાણીય પેટી એટલે કે 3 ડાયમેન્શનની પાણીય પેટી ની લંબાઈ ઇક્વલ ટુ પહોળાઈ ઇક્વલ ટુ ઊંચાઈ. ત્રણ વસ્તુ સમાન છે એટલે કે a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ c. તો
આ ત્રણે ત્રણ સમાન છે તો મેં ઈ ટોટલ એનર્જી માં લખવી હોય તો લખી શકું. ટોટલ એનર્જી લખાશે કઈ રીતના? તો ઈ ટોટલ અહીંયા નથી લખું, ડાઉન સાઈડ લખું છું. ટોટલ એનર્જી થશે શું થશે? A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C. તો ત્રણે મેં એ ફોર્મમાં લખું તો h² અપન 8 પાઈ નથી, 8ma², પાઈ નથી ભાઈ, 8ma² અપન તો કશું નહીં આવે ઇન્ટુ nx² પ્લસ ny² એન્ડ nz². ઇક્વેશન કંઈક આવું થશે અને આ ઇક્વેશન નંબર 13 થશે. અને સમીકરણ 13 જે ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટેનું શક્તિ માટેનું સમીકરણ છે. તો સમીકરણ 13 મેં લખી દો અહીંયા. સમીકરણ 13 એ ત્રિપરિમાણીય પેટી માં રહેલ કણની શક્તિ ઈ માટેનું સમીકરણ છે. હવે આ સમીકરણ નંબર 13 જે છે એમાં n ની વેલ્યુ જ્યારે 0 મૂકવામાં આવે તો ટોટલ એનર્જીનું મૂલ્ય કેવું થાય છે? 0 થાય છે. એટલે કે આપણે સૌથી નીચી નિમ્ન શક્તિ સપાટી શોધવી હોય, ઓછી શક્તિ ધરાવતી સપાટી શોધવી હોય તો આપણે 0 મૂકું તો આખી એનર્જીનું મૂલ્ય 0 થાય છે. એટલે કે એ ટોટલનું મૂલ્ય 0 જાય છે, જે શક્ય નથી. પરંતુ n ની વેલ્યુ મેં x યામ, y યામ અને z યામ ત્રણની n ની વેલ્યુ મેં 1 મૂકું તો ઇક્વેશનમાં કોઈક એક એનર્જી મળે છે જેને નોન ડીજનરેટ કહેવામાં આવે છે. નોન ડીજનરેટ કેમ કહેવામાં આવે છે તે કહું છું. તો સમીકરણ નંબર 13 માં જો n ની વેલ્યુ nx, ny અને nz ત્રણ યામની વેલ્યુ 0 મૂકું તો શક્તિનું મૂલ્ય 0 મળે છે, જે શક્ય નથી. તેથી n ઇક્વલ ટુ 1 મૂકું, જેને શૂન્ય શક્તિ સપાટી બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શૂન્ય શક્તિ સપાટી બિંદુ. અને આમાં શૂન્ય શક્તિ સપાટી બિંદુમાં એક જ સ્ટેટ મળે છે, એટલે કે એની ગોઠવણી એક જ પ્રકારની થઈ શકે છે. એટલા માટે સમીકરણ 13 માં nx equal to ny equal to nz equal to 0 લેતા શું મળે છે? એનર્જી, શક્તિનું મૂલ્ય કેવું થાય છે? લેતા શક્તિ E equal to શું થશે? 0 થાય, જે શક્ય નથી. એટલે કે પેટીમાં રહેલા કણની શક્તિનું મૂલ્ય 0 હોય એ તો શક્ય નથી. તેથી જો આ ઇક્વેશન જે છે તેમાં nx, ny અને nz ત્રણના મૂલ્યો અનુક્રમે શું લેવામાં આવે? 1 લેવામાં આવે. બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ, સમીકરણ 13 માં સમીકરણ 13 ની જ વાત ચાલે તો અહીં nx equal to ny equal to nz equal to 1 લેતા આપણને એક એનર્જીનું મૂલ્ય મળે છે, જેને લેતા શક્તિનું જે મૂલ્ય મળે છે, જેને શૂન્ય શક્તિ સપાટી બિંદુ કહે છે. શૂન્ય શક્તિ સપાટી બિંદુ કહે છે. એટલે કે આનાથી
નીચા લેવલની એનર્જી મળી શકે એમ પોસિબલ જ નથી. તો મેં એનની જગ્યાએ 3 વેલ્યુ પુટ કરીશ. કઈ ગઈ? 1. બધા એનની જગ્યાએ મેં વેલ્યુ પુટ કરીશ 1 1 1. બરાબર. તો સિમ્પલ છે. ઈ ટોટલ ઇક્વલ ટુ શું છે? s² અપન 8ma² એન્ડ nx x આપની इक्वल टू 1 n² y ab1 n² एंड z ab1 n². तो તે વખતે શક્તિ મળે છે 1 into 1 into 1 1 નો સ્ક્વેર તો 1 જ થવાનો, તો 3s² अपन 8ma². इक्वेशन नंबर 14 का 14મું इक्वेशन. तो અહીંયા એક જ શક્તિ સપાટી મળે છે, એટલે કે શક્તિ સપાટીનો એક જ અથવા ક્વોન્ટમ આંકનો, એટલે કે n = 1 1 1 લેવામાં આવે, એટલે કે x y અને z ત્રણે 1 ની વેલ્યુ લેવામાં આવે તો શક્તિ સપાટીનો એક જ સમૂહ મળે છે. તેથી જેને નોન ડિજનરેટ કહેવામાં આવે છે. બરાબર. અહીં nx = ny = nz = 1 લેતા ક્વોન્ટમ આંક લેતા શક્તિ સપાટીનો એક જ સમૂહ મળે છે. શક્તિ સપાટીનો એક જ સમૂહ મળે, એક જ સમૂહ મળે છે જેને નોન ડિજનરેટ શક્તિ સપાટી કહે છે. એક જ શક્તિ સપાટી મળે છે એટલા માટે એને નોન ડિજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. બરાબર. શક્તિ સપાટી કહે છે, શક્તિ સપાટી કહે છે. જો એક કરતા વધારે શક્તિ સપાટી મળે તો તેને ડિજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા નોન ડિજનરેટ શક્તિ સપાટી એક જ મળી, શૂન્ય શક્તિ સપાટી. બરાબર. શૂન્ય શક્તિ સપાટી બિંદુ એક જ મળ્યું, કેમ કે આમાં એક જ વેલ્યુ એટલે કે એક જ પ્રકારની ગોઠવણી થઈ શકે છે. બરાબર. શક્તિ સપાટીના એક જ પ્રકારની ગોઠવણી થઈ શકે. હજુ જો ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલવામાં આવે, ક્વોન્ટમ આંકનું મૂલ્ય જો બદલવામાં આવે તો જુદી જુદી 3 એક જ શક્તિ સપાટીમાં, એટલે કે શક્તિના જુદા જુદા 3 મૂલ્યો મળે છે જુદી જુદી ગોઠવણીના કારણે. એટલે કે એક જ શક્તિ સપાટીમાં 3 પ્રકારે ગોઠવણી થઈ શકે છે, જેને ડિજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. કઈ રીતના તે જોઈએ છે. તો શૂન્ય શક્તિ સપાટી બિંદુમાં એક જ પ્રકારની ગોઠવણી શક્ય છે, કેમ કે 1 1 1 કોઈ બી યામ સેમ ટુ સેમ જ છે, 1 1 1 છે. એટલા માટે જો પછીની શક્તિ સપાટી માટે જુદી જુદી 3 પ્રકારની ગોઠવણી શક્ય છે. કયા પ્રકારે? જો x એટલે કે ક્વોન્ટમ આંક nx = 2 લેવામાં આવે, ny = 1 લેવામાં આવે અને nz = 1 લેવામાં આવે તો આને એક પ્રકારની ગોઠવણી આવી થશે. બીજી પ્રકારની ગોઠવણી તો સેમ ટુ સેમ બીજા પ્રકારની ગોઠવણીમાં થશે શું? ખાલી ક્વોન્ટમ આંક ચેન્જ કરો ભાઈ. and x = 1 and y = 2 લેવામાં આવે અને nz = 1 લેવામાં આવે. અને થર્ડ વન, ત્રીજી ગોઠવણી, nx = 1 and y = 1 અને nz = 2 લેવામાં આવે. તે વખતે એનર્જીનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો ઈ ટોટલ બધામાં કરવું પડશે કે ચાલશે? ઈ ટોટલ કરીએ તો સિમ્પલ વસ્તુ છે, h² / 8ma² તો કોમન રહેશે.
8ma² કોમન રહેશે, બટ અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, તો ટોટલ કરીશું તો 2 નો વર્ગ 4, 4 ને 2 6 થઈ જશે, 6h² અપન 8ma², આ રીતનું મળશે. ઇક્વેશન નંબર 15 કહીશ. તો આ એક શક્તિ સપાટી છે, તેમાં ટોટલ જુદા જુદા પ્રકારની 3 ગોઠવણી શક્ય પડે છે. અને લાસ્ટ વન આપણે એક હજી બી કેલ્ક્યુલેટ કરવી હોય તો 2 લઈએ, એટલે કે ક્વોન્ટમ આંકના મૂલ્ય 2 હજીથી એના પછીની શક્તિ સપાટી કેલ્ક્યુલેટ કરવી તો આ પછીની શક્તિ સપાટી એ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો 2xy અને z છે એમાં 2 યામો જુદા જુદા લેવામાં આવે. જો એક nx ની વેલ્યુ 2 લેવામાં આવે, ny ની વેલ્યુ બી 2 લેવામાં આવે અને nz ની વેલ્યુ 1 લેવામાં આવે. દેખાય છે? nx ની વેલ્યુ 2, ny ની વેલ્યુ બી 2 અને nz ની વેલ્યુ બી 2. તો યામ કયું થશે? E22. પ્રથમ શક્તિ સપાટી માટે એનર્જી ગણવામાં આવે તો E2 xm2 1 1. તો સિમ્પલી છે એની એનર્જી કેલ્ક્યુલેટ કરીશું આ ઇક્વેશન પ્રમાણે. 2 2 નો વર્ગ 4 ને 2 6, તો 6h² અપન 8ma² થશે. બીજી શક્તિ સપાટી E121 માટે કેલ્ક્યુલેટ કરીશું તો સેમ 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4 અને 1, એટલે કે 6h² અપન 8ma². and last one E112 દેખાય છે? 112 zm 2 છે, તો એની શક્તિ સપાટી 6h² અપન 8ma². હવે આ ત્રણે ત્રણ જુદી જુદી શક્તિ સપાટી છે, એટલે કે એક જ જુદી જુદી શક્તિ સપાટી માટે શક્તિનું મૂલ્ય એક જ મળે છે. સો ધેટ આ જે શક્તિ સપાટીઓ છે જેને ડીજનરેટ શક્તિ સપાટી, ત્રણ શક્તિ સપાટીને કઈ કહેવામાં આવે છે? ડીજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. કઈ? ડીજનરેટ. કેમ કે એની માટેનું શક્તિનું મૂલ્ય એક જ છે, પણ જુદા જુદા પ્રકારે ગોઠવાઈને મળે છે, એટલે કે ત્રણેય સમૂહ માટે શક્તિનું મૂલ્ય કેવું છે? સમાન છે, જેને ડીજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. તો એ જ રીતે અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં x યામ 2 છે, y યામ બી 2, z યામ 1. તો એની માટે કેલ્ક્યુલેટ કરવામાં 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, બીજો 2 છે y યામ, એનો વર્ગ બી 4 પ્લસ 1 નો વર્ગ 1 જ થશે. તો એની શક્તિ સપાટી થશે 9a² અપન 8ma². એ જ રીતે બીજી ગોઠવણી કંઈક થાય તો આ રીતના થાય. x યામ 1, y યામ 2 અને z યામ બી 2. તો થશે કેવું? E122. તો કેલ્ક્યુલેટ કરીશું તો આના માટે પણ 9a² અપન 8ma² શક્તિ સપાટી પડશે. અને થર્ડ વન થશે શું? x યામ 2 જ રહેશે, y યામ 1 અને z યામ બી 2 કરી દઉં તો E212 એની માટે શક્તિ કરીશું તો સેમ 8ma² અપન 9a² અપન 8ma². તો ત્રણે ત્રણ સમૂહ માટે શક્તિ સપાટીનું મૂલ્ય કેવું પડે છે? સમાન મળે છે. તેથી તેને નોન નહીં કહેવાય, ડીજનરેટ શક્તિ સપાટી કહેવાય. નોન કોને કહેવાય? એક જ મળે. દેખાય છે? આ 3a² અપન 8ma² માટે એક જ સમૂહ, ગોઠવણીનો એક જ સમૂહ મળે છે, પરંતુ અહીંયા 3 મળે છે. તેથી જેને ડીજનરેટ શક્તિ સપાટી કહેવામાં આવે છે. આ ત્રણ જે શક્તિ સપાટી છે જેને ડીજનરેટ શક્તિ સપાટી કહે છે. અને આનો ગ્રાફ દોરવામાં આવે તો કંઈક આ રીતનો હશે. આ રફ કરી દઈશ 1 1 વાળી, બરાબર? 1 1 વાળું તો 3a² એક જ ગોઠવણી થાય છે, એ તો ખબર જ છે. તો એનો ગ્રાફ દોરવામાં આવે
એનર્જી ઈ વિરુદ્ધ પેટીમાં રહેલા કણ માટેનું સમશક્તિત્વનો આલેખ દોરવામાં આવી રબ કરી દઉં છું. પહેલા માટેનું તો પરફેક્ટલી યાદ છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો એનર્જી ઈ વિરુદ્ધ પેટીમાં રહેલા કણની સમશક્તિત્વ નો ગ્રાફ દોરવામાં આવે તો કંઈક આ રીતનો હશે. એનર્જી વિરુદ્ધ પેટીમાં રહેલા કણ નું સમશક્તિત્વ, બરાબર. તો અહીંયા મેં દર્શાવીશ વાયામ પર શક્તિ, બરાબર. તો સૌથી ઓછી શક્તિ શૂન્ય શક્તિ સપાટી બિંદુ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, બરાબર, E111, બરાબર, E111 ફાઇન્ડ કર્યું હતું. તો E111 માટે s2 3s2 હતું, 1 નો સ્ક્વેર એટલે કે થશે કેવું તે, વેઇટ, હા, ઓકે. તો 3s2 अपन 8ms² મળ્યું હતું, બરાબર. સૌથી ઓછી શક્તિ ધરાવતી સપાટી 3s² अपन 8ma², જેની ત્રણ શક્ય ગોઠવણી હતી. એક એટલે કે ત્રણ એટલે કે x બી 1, y બી 1 અને z બી 1. આ જે મળ્યું છે જેને નોન ડિજનરેટ શક્તિ સપાટી કહે છે, બરાબર. અને અહીંયા લખવામાં આવશે પેટીમાં વાયામ એક્સયામ માં રહેલ કણ નું સમશક્તિત્વ આપણે ડિજનરેસી સમજાવવાની છે, સમશક્તિત્વ જોવાનું છે, બરાબર. હવે બીજી વસ્તુ, બરાબર, બીજી વસ્તુ કે પછીની શક્તિ સપાટી જોઈએ તો ગયેલી હતી 6h² 6s² अपन 8ma², જેમાં શક્તિ ગોઠવણી ટોટલ 3 હતી. કઈ રીતના? એક્સયામ 2 1 1 જેની શક્તિ એટલી હતી, સેમ ટુ સેમ. પછી વાયામ બીજું 1 2 1 અને થર્ડ વન 1 1 2 એન્ડ લાસ્ટ વન 9s² अपन 8ma², જેમાં જુદા જુદા ત્રણ યામ હતા. તો ત્રણ યામ કેવા થશે તેની વાત કરીએ. તો ત્રણ યામ 2 2 1, બરાબર. બીજો યામ 1 2 2 અને થર્ડ યામ 2 1 2. બધાની શક્તિ સપાટી આટલી જ હતી, 9s² अपन 8ma². તો આ જે મળે છે પેટીમાં રહેલા કણ માટેનું સમશક્તિત્વનું ઇક્વેશન, એટલે કે શક્તિ શોધવાની છે અને એની સમશક્તિત્વ જેને ડિજનરેસી કહેવામાં આવે છે. શું કહેવાય? ડિજનરેસી એટલે કે ડિજનરેટ શક્તિ સપાટીઓ કહેવામાં આવે છે. તો આ જે છે તે નોન ડિજનરેટ છે, નોન ડિજનરેટ શક્તિ સપાટી. કેમ કે આમાં એક જ મળે છે, ગોઠવણી એક જ પ્રકારની છે, તેથી નોન ડિજનરેટ શક્તિ સપાટી. આમાં ત્રણ પ્રકારની, આમાં બી ત્રણ કન્ટિન્યુઅસલી વધારે શક્તિ ચાલ્યા જ કરશે. તો એ બી દોરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. એન્ડ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરજો. એન્ડ વેવ મિકેનિક્સના બાકીના 2 થી 3 લેક્ચર છે એ કન્ટિન્યુમાં આવશે. એન્ડ ફિઝિકલ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 2 EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કન્ટિન્યુમાં આવશે. તો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સના મેક્સિમમ ડ્રાઈવ કરો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વેવ મિકેનિક્સ સાથે.